કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા આજે ભાજપમાં જોડાયા. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો. વિજાપુર ખાતે સીજે ચાવડા સાથે અનેક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા. તો દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને સ્ટેજ પર સ્થાન અપાયું હતું. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા ભાજપમાં જોડાયા. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે કેસરીયો તેમણે ધારણ કર્યો. ધારાસભ્ય પદમાંથી મેં રિઝાઇન કરી દીધું છે અને કોંગ્રેસમાંથી પણ રિઝાઇન કરી દીધું છે. કોંગ્રેસના નેતા તરીકે આજથી હું રહ્યો નથી ને આજે હું ભારતીય જનતા પક્ષના અધ્યક્ષની આગેવાનીમાં ભારતીય જનતા પક્ષમાં જોડાઈ રહ્યો છું. ગુજરાત પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ સમગ્ર દેશને વિશ્વના નકશા ઉપર જયારે આટલું પ્રભાવિત છે જે મૂકી છે ત્યારે એમની રાજનીતિમાં, એમની વિકાસ નીતિમાં, એમની કામ કરવાની પદ્ધતિમાં, આ પાર્ટીની ડિસિપ્લિનમાં હું પ્રભાવિત થયો છું. એટલા માટે તેમાં જોડાઈ રહ્યો છું. પદનું લાલચ આપવામાં કોઈ શરતો થઈ નથી, કોઈ પદની લાલચ આપવામાં આવી નથી. મારી કેપેસિટી જોઈને, મારી કેપેબિલિટી જોઈને મારો જ્યાં ઉપયોગ કરવામાં આવશે ત્યાં હું તત્પર. કોંગ્રેસ છોડવાનું મુખ્ય કારણ શું કહી શકાય? કોંગ્રેસની વિચારધારા કરતા કોંગ્રેસનું કામ કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ ખૂબ અટવાયેલી છે, મૂંઝવણમાં છે અથવા ભટકાયેલી છે. એને લીડરશીપ જોઈએ એ દિશા બતાવનાર કોઈ રહ્યું નથી. અને જ્યારે દેશને લગતા મુદ્દા હોય, દેશના વિકાસને લગતા મુદ્દા હોય, રાષ્ટ્રવાદને લગતા મુદ્દા હોય, સર્જિકલ સ્ટ્રાઇકને લગતા મુદ્દા હોય, કોરોના કાળમાં વેક્સિનને લગતા મુદ્દા હોય અને રામ મંદિર બની રહ્યું હોય, ત્યારે આવા સમયે જયારે પોઝિટિવ કામ થઈ રહ્યું હોય ત્યારે નેગેટિવિટી કામ ન ચાલે. અને હું ડીએસ કક્ષાના અધિકારીનો ત્યાં આવું છું કે મારી વિચારસરણી એનાથી દુઃખી હતી. આપની સાથે કેટલા લોકો જોડાયા છે?